આજ રોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધાંગધ્રા નગરપાલિકાના આજે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા તેમજ ધાંગધ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને રાજમહેલની સામે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમીને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે। તો જેથી કરીને લોકોને અને ધાંગધ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે। કે.એમ. જાડેજા, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું અને 2011 પછી નિવૃત્તિ પછી મારી પ્રવૃત્તિ મુખ્યત્વે જોગાસર તળાવ છે અને સ્ટેટનું મંદિર છે ત્યાં રહી છે અને સાથે સાથે જે બગીચા ઋતુરાજ ટોકીઝ સામે અને રાજમહેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે, ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ દાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે। નગરપાલિકાના જે કર્મચારીઓ સીઓ સાહેબશ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્યતા છે। આજે ગરમી પડે છે, હમણાં મેં એક અખબારમાં વાંચેલું, વોટ્સઅપ ઉપર ફેસબુક પર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં 47 ડિગ્રી જે તાપમાન છે એ વૃક્ષોને કારણે 34 ડિગ્રી હોય છે। એટલે મારી પણ એક નૈતિક રીતે બધાને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘરમાં, બાજુમાં તો બાજુમાં, પ્લોટમાં તો પ્લોટમાં, દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરવા એવી મારી નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।